નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। જે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ડ્રાઈવરની ભરતીની જે રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવી રહ્યો છે અને તેમના માટે ખુશીના સમાચાર છે। કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરની ખૂબ મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આ વિડીયોની અંદર આપણે ડ્રાઈવરની કુલ કેટલી સંખ્યામાં ભરતી કરવાની છે, તેની શૈક્ષણિક લાયકાત, લાયસન્સ અંગેની લાયકાત, ડ્રાઈવર અંગેનો અનુભવ, ડ્રાઈવરનો પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ફી તથા પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો વિડીયોને અંત તક જોવા માટે વિનંતી છે। સાથે સાથે જો આપ આ ચેનલમાં પ્રથમ વખત હોય અને આ જ પ્રકારની નોકરીના જાહેરાત તથા સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય ફ્રીમાં મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। તો જાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતીની કુલ સંખ્યા। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ભરતી 2026 ની અંદર કુલ જગ્યા 4599 જેટલી સંખ્યા આપેલી છે। અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ભરતી થવા જઈ રહી છે। સંખ્યા છે 4599। તો આ મેગા ભરતીની અંદર આપ સૌ એ ભાગીદાર બની અને ગુજરાત એસટી ની અંદર નોકરી મેળવવાની તક ઝડપી લેવી જોઈએ। હવે જોઈએ ડ્રાઈવર તરીકે ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત કેટલી છે। તો અહીંયા આપને આપેલું છે કે 12 પાસ, કેટલું 12 પાસ અથવા તો 10+2। તો આ 10+2 એટલે શું છે કે ધોરણ 12 ની સમકક્ષ લાયકાત, ધોરણ 12 ની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અહીંયા ભરતી માટે માન્ય છે। જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ એટલે કે આઈટીઆઈ ની અંદર 2 વર્ષ કે તેથી વધુ સમયનો જો કોર્સ કરેલો હોય તો તે 10+2 એટલે કે 12મા સમકક્ષનો કોર્સ ગણાશે। એ ઉપરાંત જે ઉમેદવારોએ ધોરણ 10 પછી પોલિટેકનિકની અંદર 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો પણ તેને 12મા સમકક્ષ ગણી અને ઉમેદવારને લાયક ગણવામાં આવેલા છે। પરંતુ ઉપરોક્ત સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરકારી નોકરીના હેતુ માટે શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। તો અહીંયા બહુ સ્પષ્ટ રીતે કીધેલું છે કે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે અથવા તો ધોરણ 10+2 એટલે કે 10+2 એટલે કે 10મા ધોરણ પછી 2 વર્ષ અથવા તો તેનાથી વધુના સમય માટે આઈટીઆઈ નો કોર્સ કરેલો હોય અથવા તો જે ઉમેદવારોએ 10મા ધોરણ પછી પોલિટેકનિકની અંદર 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તે લોકો પણ ધોરણ 12 સમકક્ષ ગણીને તેને ડ્રાઈવરની ભરતી માટે એ ઉમેદવારી નોંધાવવા માટેની તક આપવામાં આવેલી છે। આગળ જોઈએ કે ભાઈ ડ્રાઈવર તરીકે ભરતી થવું હોય તો લાયસન્સ હોવું જરૂરી છે। એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ અંગેની લાયકાત શું છે અહીંયા? તો પુરુષ ઉમેદવાર માટેની પહેલા આપણે જોઈએ તો પુરુષ ઉમેદવાર માટે હેવી લાયસન્સ, પુરુષ ઉમેદવાર માટે હેવી લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે। આ જે હેવી લાયસન્સ છે એ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ। કેટલા વર્ષ? કે 4 વર્ષ સુધી જૂનું હોવું જોઈએ। મહિલા ઉમેદવારો માટે લાયસન્સની લાયકાત શું છે કે ભાઈ મહિલા ઉમેદવારો માટે હેવી લાયસન્સ અને બેજ જરૂરી છે। ક્યારે? કે જ્યારે અરજી કરતી વખતે તેમના માટે 4 વર્ષ જૂનું લાયસન્સ હોવું જોઈએ તેવી ક્રાઇટેરિયા આપેલો નથી। પરંતુ આ એક સૌથી મહત્વની બાબત દરેક ઉમેદવાર માટે આપેલી છે કે દરેક ઉમેદવાર પાસે અદ્યતન સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। તો એનો અર્થ એવો કે જે જૂની ચોપડી વાળું કે મેન્યુઅલ જે લાયસન્સ આપવામાં આવતા હતા તે લાયસન્સ માન્ય રાખવામાં આવશે નહીં। તો સૌથી મહત્વની બાબત કે ભાઈ જો ડ્રાઈવર તરીકે ભરતી થવું હોય તો ધોરણ 12 પાસ, એ ઉપરાંત જે છે
એ હેવી લાયસન્સ 4 વર્ષ જૂનું ભાઈઓ માટે અને બહેનો માટે હેવી લાયસન્સ અને એ ભરતીના અરજી કરતી વખતે 2 જ હોવો જરૂરી છે. આગળની લાયકાત જોઈએ કે ભાઈ ધોરણ 12 પાસ થઈએ, લાયસન્સ છે, તો અનુભવની પણ અહીંયા લાયકાત તરીકે જરૂરિયાત માનેલી છે. તો પુરુષ ઉમેદવાર માટે અનુભવ કેટલો હોવો જોઈએ? તો એક તો હેવી લાયસન્સ જે છે એ 4 વર્ષનો અનુભવ જરૂરી છે. એટલે કે હેવી લાયસન્સ મેળવ્યા પછી 4 વર્ષનો અનુભવ જરૂરી છે અને એ માટે ટ્રાન્સપોર્ટ કે કંપનીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. કોઈ પણ ટ્રાન્સપોર્ટ કંપનીની અંદર એ તમે 4 વર્ષ સુધી હેવી વ્હીકલ ચલાવેલું છે તેનું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું રહેશે. એ ઉપરાંત મહિલા ઉમેદવારો માટે જો તેમની પાસે હેવી લાયસન્સ ચલાવવાનો અનુભવ હશે તો તેને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે. એટલે કે બહેનો માટે હેવી લાયસન્સ મેળવ્યા પછી એ અનુભવ ફરજિયાત નથી, પરંતુ જો તેમની પાસે અનુભવ હશે તો તેમને અગ્રિમતા આપવામાં આવશે. જો તેમની પાસે અનુભવનું પ્રમાણપત્ર નહીં હોય તો નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 મહિનાની તાલીમ મેળવવાની રહેશે અને જો આ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવશે તો તેમને એ નિમણૂક આપવામાં આવશે. એટલે કે ભાઈઓ અને બહેનોના અનુભવની લાયકાતની અંદર તફાવત જોવા મળે છે. અહીંયા ભાઈઓની લાયકાતની અંદર 4 વર્ષનો અનુભવ માંગેલો છે, જ્યારે બહેનોની બાબતમાં અનુભવનું પ્રમાણપત્ર જરૂરી નથી, પરંતુ તેમને એ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર સેન્ટર ખાતે એ તાલીમ લેવાની રહેશે 2 મહિનાની અને ત્યાર પછી એમને નિમણૂક આપવામાં આવશે. ત્યાર પછી ડ્રાઈવર તરીકેની શારીરિક ઊંચાઈની લાયકાત અહીંયા માંગવામાં આવી છે. જો અહીંયા પુરુષ ઉમેદવાર માટે એ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર ઊંચાઈ માપવામાં આવી છે, બરોબર, માંગવામાં આવેલી છે. એ ઉપરાંત જો કોઈ અનુસૂચિત જનજાતિ ના ઉમેદવાર હશે તો તેમના માટે 162 સેન્ટીમીટર માંગવામાં આવેલી છે અને મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ જે છે એ ઓછામાં ઓછી 158 સેન્ટીમીટરની એ ઊંચાઈ માંગવામાં આવેલી છે. તો આમ ડ્રાઈવર તરીકે ભરતી તરીકે શારીરિક ઊંચાઈની લાયકાતની અંદર પુરુષ ઉમેદવાર માટે એ 165, જેની અંદર અનુસૂચિત જનજાતિ માટેના ઉમેદવારો માટે 162 અને મહિલા ઉમેદવારો માટે એ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર ઊંચાઈની એ ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે. એ ઉપરાંત આપણે સૌથી મહત્વનો અંદર પ્રશ્ન થાય મનની અંદર કે જો હું ડ્રાઈવર તરીકે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અંદર ભરતી થાવ તો પગાર કેટલો મળે? તો અહીંયા સરકાર દ્વારા, નિગમ દ્વારા શરૂઆતના 5 વર્ષ માટે એ 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. કેટલો? શરૂઆતના 5 વર્ષ માટે એ 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને 5 વર્ષ જો સંતોષકારક પૂર્ણ કરવામાં આવશે તો પછી જીએસઆરટીસી ના નિયમ પ્રમાણે એ જે તે સમયે ફૂલ પગાર આપવામાં આવતો હોય છે. તો આ રીતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અંદર ડ્રાઈવર તરીકેની અંદર પ્રથમ 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર તથા ત્યાર પછીના સમય સંતોષકારક પૂર્ણ કર્યા પછી એ નિયમ પ્રમાણે ફૂલ પગાર આપવામાં આવશે. ત્યાર પછી કે ભાઈ ઉંમર મર્યાદા કેટલી? જીસીઆરટી ની અંદર એ ડ્રાઈવર તરીકે ભરતી થવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 25 થી 35 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે. એ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવી છે. દાખલા તરીકે બિન અનામત જે પુરુષ ઉમેદવાર છે તેમને 35 વર્ષ અને મહિલા માટે 40 વર્ષ. એ ઉપરાંત અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 40 વર્ષની ઉપલી વય મર્યાદા છે અને બહેનો માટે 45 વર્ષની ઉપલી વય મર્યાદા છે. એ ઉપરાંત માજી સૈનિક માટે પુરુષ માટે પણ 45 વર્ષ છે અને મહિલા માટે પણ 45 વર્ષ છે. તો આનો અર્થ એ થાય કે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે એ ઉંમર મર્યાદા 25 થી 35 છે.
એ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને જે કંઈ ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે તેમાં મહત્તમ 45 વર્ષથી ઉપર હોવી જોઈએ નહીં. ત્યાર પછી ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંદર આપણે માહિતી મેળવીએ તો દરેક ઉમેદવારને વિનંતી છે કે આપનું ફોર્મ જે છે એ ojas.gujarat.gov ઉપર જઈ અને ફોર્મ ભરી શકાય છે. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે કે તો તારીખ 6/6/2026 થી તારીખ 5/7/2026 સુધીની અંદર તમે ફોર્મ ભરી શકો છો. એ ઉપરાંત અરજી પત્રક આપણે ભરીએ છીએ તેની ફી સ્વીકારવાની તારીખ જે છે એ 6/6/2026 થી તારીખ 7/7/2026 સુધીની અંદર એ આપને ફી એ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આ જે ફી જે છે એ સંયુક્ત પરીક્ષા અંગેની ફી છે અને તે ફી બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹300 પ્લસ જીએસટી અને અનામત વર્ગના ઉમેદવારો માટે ₹200 પ્લસ જીએસટી ફી રાખવામાં આવેલી છે. એ ઉપરાંત જે છે એ ભરતી અંગેની અન્ય સૂચનાઓ નિગમની વેબસાઇટ ઉપર એ સમયાંતરે મૂકવામાં આવશે. હવે જોઈએ કે ભાઈ આ જે ભરતી પ્રક્રિયા જે છે એના 100 ગુણની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા બે તબક્કાની અંદર એ ફાળવણી કરવામાં આવી છે. તો પહેલું જે છે એ 100 ગુણનો MR 100 ગુણનું જે છે એ એમસીક્યુ લેખિત પરીક્ષા હશે. OMR લેખિત પરીક્ષા હશે. તો આ 100 ગુણમાંથી 40% વેઇટેજ આપવામાં આવશે. એ ઉપરાંત જે બીજો ભાગ જે છે એ 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે. આ ડ્રાઇવિંગ ટેસ્ટના જે છે એ 50% વેઇટેજ આપવામાં આવેલું છે. તો આ રીતે જે છે એ આ 60% વેઇટેજ છે. કેટલું છે એ 60% વેઇટેજ આપવામાં આવેલું છે. તો આમ જે છે એ કુલ 100% વેઇટેજ નક્કી કરવામાં આવેલું છે. એટલે કે આ જે ભરતી પ્રક્રિયા જે છે 100 ગુણ છે તેની અંદરથી 40% લેખિતના અને 60% ડ્રાઇવિંગ ટેસ્ટના નક્કી કરવામાં આવેલા છે. તો આપણે તુરંત જ મનની અંદર પ્રશ્ન થાય કે ભાઈ આ લેખિત પરીક્ષાની અંદર શું પૂછવામાં આવશે, તેનો અભ્યાસક્રમ શું છે. તો અહીંયા તેનો અભ્યાસક્રમ આપવામાં આવેલો છે કે એક છે સામાન્ય જ્ઞાન જે ગુજરાતી માધ્યમનું છે અને ધોરણ 12મા કક્ષાનું છે. તેના 30 ગુણ છે. ત્યાર પછી બીજો જે ટોપિક છે એ રોડ સેફટી અને ઓટોમેટ મિકેનિકલનો હશે. એ પણ ગુજરાતી માધ્યમમાં હશે અને 20 ગુણ હશે. ત્યાર પછી ત્રીજો ટોપિક જે છે એ ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અને આ ગુજરાતી ભાષા અને વ્યાકરણ જે છે એ પણ 12મા ધોરણનું છે અને તેના પણ 20 ગુણ છે. ત્યાર પછી ચોથો ટોપિક જે છે એ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, તે અંગ્રેજી માધ્યમમાં છે અને તેના છે 10 ગુણ છે. એ ઉપરાંત પાંચમો ટોપિક છે એ અંક ગણિતનો છે. એ 10મા ધોરણ સુધીનું ગણિત હશે અને તેના 20 ગુણ છે. તો આ રીતે એ જે 100 ગુણનો પ્રશ્નપત્ર આવવાનું છે અને તેનો સમય જે છે એ 1 કલાક નક્કી કરવામાં આવેલો છે. તો આ 1 કલાકનો સમય અને 100 ગુણનું પ્રશ્નપત્ર આ રીતે એ ડિફાઇન કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવા વિનંતી છે. એ ઉપરાંત સરકારી નોકરીની જાહેરાત તથા તેની સંપૂર્ણ માહિતી મેળવવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની ફ્રીમાં તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.